તું ખાલી ઈરાદો મજબૂત રાખ, બાકી બધું મહાદેવ જોઈ લેશે. હર હર મહાદેવ. તો આજે આપણે સુરતી વલોળનું શાક બનાવવાનું છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તાજી વાલોળ આપણે આપણા મિત્રના ખેતરમાંથી લઈ લીધી છે. તો સ્વાગત છે તમારું મારી ચેનલ કિસાન રેસીપી એન્ડ બ્લોગ્સમાં. તો સુરતી પાપડી વાલોળ આને કહેવાય છે. આપણે તેનું આજે કંઈક અલગ જ રીતે શાક બનાવવાના છીએ. તો તમે ક્યારેય સુરતી વાલોળનું શાક બનાવ્યું છે કે નહીં તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને જો બનાવ્યું હોય તો તમને સુરતી વાલોળનું શાક પસંદ છે કે નહીં તે પણ જરૂરથી કહેજો. તો તાજી સુરતી વાલોળ આ તમે જોઈ શકો છો આપણે લઈ લીધી છે. હવે તાજી થોડી એવી ધાણી પર સાથે લઈ લઈએ. આપણે ખેતરમાંથી તાજી ધાણી પણ લઈ લીધી છે. તો સૌથી પહેલાં આપણે સુરતી વાલોળ જે લીધી છે તેને આપણે ફોલીને કમ્પ્લીટ કરી લેશું. દાણા આ રીતે કાઢીને આપણે કમ્પ્લીટ કરી લેશું. લીલી તુવેરનું શાક જે રીતે બને છે તેના કરતાં થોડુંક અલગ રીતે આપણે બનાવવાના છીએ સુરતી વાલોળનું શાક. દાણા લીલી તુવેરના હોય તેવા જ દાણા આ તમે જોઈ શકો છો. લીલી તુવેરના જેવા દાણા છે તેવા જ દાણા સુરતી વાલોળના હોય છે. તો આપણે આજે કંઈક અલગ જ રીતે બનાવવાના છીએ સુરતી પાપડી વાલોળનું શાક. તો તેના માટે આપણે થોડાક એવા મરચાં, તેની સાથે થોડું એવું આદું, અને આદુની સાથે થોડું એવું લીલું અથવા તો સૂકું લસણ, અને પછી આપણે થોડી એવી ધાણી લીધી છે. તો આ બંનેની સારી એવી પેસ્ટ કરી લેશું. તેની સાથે આપણે થોડા એવા ટમેટાં પણ કાપી લેશું. ટમેટાં ફરજિયાત નથી, જો તમે ટમેટાં ન નાખો તો પણ શાક મસ્ત બને છે. પણ આપણે અહીંયા 2 ટમેટાં લીધા છે, આપણે 2 ટમેટાં અહીંયા નાખવાના છીએ. તો આપણે બધું જ કમ્પ્લીટ કરી લીધું છે. આ તમે જોઈ શકો છો આપણે વાલોળ ફોલીને કમ્પ્લીટ કરી લીધી છે, ટમેટાં કટિંગ કરી લીધા છે, તેની સાથે આદુ લસણ મરચાંની પેસ્ટ કમ્પ્લીટ કરી લીધી છે, તેની સાથે ધાણી. અને વઘાર માટે આપણે અહીંયા છે રાઈ, જીરું, હિંગ, હળદર અને લાલ મરચું પાવડર. તો આ બધું જ આપણે કમ્પ્લીટ કરી લીધું છે. હવે સૌથી પહેલાં આપણે થોડું એવું તેલ એડ કરીને તેલ ગરમ થવા દેશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો સૌથી પહેલાં તેમાં થોડી એવી રાઈ અને તેની સાથે થોડું એવું જીરું, આ બંને આપણે એડ કરી દઈશું. હવે આપણે ફોલીને દાણા જે કમ્પ્લીટ કર્યા છે તે આપણે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરીને આપણે થોડી વાર માટે પાકવા દેશું. તેલમાં 4 થી 5 મિનિટ સુધી દાણાને આપણે સારી રીતે પાકવા દઈશું. તો થોડી વાર માટે ઢાંકી દઈએ. હવે 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. આપણા દાણા આ તમે જોઈ શકો છો કમ્પ્લીટ થઈ ગયા છે. હવે તેમાં આદુ લસણ મરચાંની પેસ્ટ આપણે એડ કરી દઈશું. આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કર્યા બાદ આપણે તેમાં થોડી એવી હળદર અને તેની સાથે થોડું એવું મીઠું, આ બંને પણ એડ કરી દઈશું. તમે જોઈ શકો છો આપણે મીઠું અને હળદર એડ કરી લીધું છે. હવે સારી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે 5-6 મિનિટ સુધી આને સારી રીતે પાકવા દીધું છે. તો થોડું એવું ચેક કરી લેશું. ચેક કરીને જો દાણા કમ્પ્લીટ થઈ ગયા હોય તો આપણે સીધા તેમાં ટમેટાં એડ કરી દઈશું. તો આપણા દાણા અહીંયા પાકીને કમ્પ્લીટ થઈ ગયા છે. તો હવે તેમાં આપણે સીધા ટમેટાં એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો આપણે ટમેટાં એડ કરી દીધા છે. હવે ટમેટાને આપણે સારી રીતે દાણાની સાથે મિક્સ કરી લેશું. હવે ટમેટાને આપણે 3 થી 4 મિનિટ સુધી પાકવા દેશું. હવે ટમેટા પાકે ત્યાં સુધીમાં તમે લોકો જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું
ભૂલતા નહીં. અને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમને સુરતી વાલોળનું શાક પસંદ છે કે નહીં. તો હવે આપણે ટમેટાં પાકીને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. તો આપણે લાલ મરચું પાવડર આપણે એડ કરી દઈશું. તેની સાથે આપણે થોડી એવી ધાણી પણ એડ કરી દઈશું. હવે મરચાંને આને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. થોડું એવું મિક્સ થઈ જાય એટલે આપણે થોડું એવું પાણી એડ કરી દઈશું, કેમ કે મરચાંને આપણે સારી રીતે પાકવા દેવાનું છે. તો થોડું એવું પાણી એડ કરીને 2 થી 3 મિનિટ સુધી સારી રીતે મરચાંને પાકવા દેશું. તમે જોઈ શકો છો આપણે મરચાંને સારી રીતે પાણી એડ કરીને પાકવા દેવાનું છે. તો મરચું આપણું સારી રીતે પાકીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે થોડું એવું લીંબુ આપણે એડ કરી દઈશું, કેમ કે લીંબુનો ટેસ્ટ ખૂબ જ અલગ આવે છે, એટલે આપણે લીંબુ એડ કરી દઈશું. અને તેની સાથે થોડી એવી ધાણી અને સાથે આપણે ગરમ મસાલો અથવા તો ધાણા જીરું ગમે તે નાખી શકો છો. તો આપણે અહીંયા થોડું એવું ધાણા જીરું એડ કરી લીધું છે. તમે જોઈ શકો છો શાક આપણું 10 મિનિટમાં કમ્પ્લીટ થઈ ગયું. તમે જોઈ શકો છો આપણું શાક એકદમ ઘાટું અને ગ્રેવી દાણાનું શાક આપણું થઈ ગયું છે કમ્પ્લીટ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે.